વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. જે મેજરમેન્ટ લેતા શીખશું. બોજી ડ્રેસનું, કુર્તીનું આપણે કેમ માપ લેવાનું એ શીખવાનું છે. આ જો સૌથી પહેલાં શોલ્ડરનું માપ લેવાનું છે. આમ સીધી જ મેજર ટેપ રાખવાની. અહીંયાથી જો આમનું શોલ્ડર આવે છે 13નું, એટલે અહીંયાથી આમ સીધું જ રાખવાનું. આ જો 13નું શોલ્ડર આવશે. પછી આવી રીતના એને ઓપન કરીને પછી અહીંયાથી ચેસ્ટનું માપ લેવાનું. ચેસ્ટનું માપ અહીંયાથી જોવાનું કે જ્યાં વધારે આવતું હોય, અહીંયા વધારે આવતું અહીંયાનું લેવાનું, અને અહીંથી આવતું હોય ને તો અહીંયા 28 ચેસ્ટનું માપ છે. પછી અહીંયાથી કમરનું માપ લેવાનું. 25ની કમર છે. પછી અહીંયાથી સીટનું માપ લેવાની. સીટ છે 30ની. અને પછી આપણે અહીંયાથી જોવાનું કે આ કટ ક્યાં આવે છે, કટનું માપ લેવાનું. પછી સીધું કટનું માપ લખીને અહીંયાથી લેન્થનું માપ લેવાનું. લેન્થનું માપ લેવાનું. પછી અહીંયાથી આપણે સ્લીવનું માપ લેવાનું. જો સ્લીવ 14.5ની છે. પછી અહીંયાથી ગાળાનું માપ લેવાનું. ગાળો 10 આવે તો એનું અડધું કરીને 5.5 આવશે. પછી અહીંયાથી મોરીનું માપ લેવાનું. અહીંયાથી મોરીનું માપ લેવાનું. આવી રીતના આપણે બોડી મેજરમેન્ટ બધે મેજરમેન્ટ લખીને એમાં 3 ઇંચ છાતીમાં, કમરમાં અને સીટમાં 3 ઇંચ ઉમેરીને એનું ચોથો ભાગ કરવાનું.